અહીં વિદ્યાર્થી મિત્રો શું કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? લંબ રેખા એટલે કઈ વિદ્યાર્થી મિત્રો? આમ લીટી હોય અને આમ ક્રોસ થાય આ રીતે 90નો ખૂણો બનાવીને લંબ રેખા કહેવાય. ટેબલની પાસેની બાજુઓ નીચેનામાંથી કઈ પ્રતિકૃતિ લંબરેખા દર્શાવે છે? તો ટેબલની પાસે ટેબલની પાસેની બાજુ કેવી હોય? ટેબલ સપોઝ કે આવું હોય. હવે સામસામેની નથી કીધું, પાસે એટલે આ પાસેની આવે ને આ પાસેની આવે એટલે તમે જો આ બંને 90 ખૂણો બને એટલે હા આવશે. ટેબલની સામસામેની બાજુ કદી અડ નહીં એટલે ના આવશે. મૂળાક્ષર એલની રચના દર્શાવતા એલ કેવું હોય? આવું હોય અને આમ હોય એટલે આ બંને ક્રોસ થયા 90 તો એટલે હા આવશે. વીમાં વિદ્યાર્થી મિત્રો આ રીતનું હોય, આ ખૂણો 45નો જ થાય એટલે ના આવશે. રેલવે ટ્રકના બે પાટા હોય તો સીધા આમ જઈ જવાના છે એટલે અડવાના જ નથી એટલે ના આવશે. ઓકે. કંપાસ પેટીના બે ખૂણાઓના માપ કયા હોય તે જણાવો. વિદ્યાર્થી મિત્રો તમે કંપાસ પેટી જોયું હોય તો એમાં કાટખૂણિયા હોય બે. મારી પાસે હાલ હાજર તો નથી, એક મિનિટ કંઈ છે તો નહીં એટલે હું તમને બતાવું. તમે કીટ લાવો તો કંપાસ પેટીમાં બે કાટખૂણિયો હશે. તો અહીં જવાબ નીચે લખું છું. એના ખૂણાઓમાં આપો ને તો પહેલું કાટખૂણિયું ત્રિકોણ હશે એટલે 3 અને બીજું એક કાટખૂણિયું, બે કાટખૂણિયા હોય. એમાં માપ કયો હોય? જે પહેલું કાટખૂણિયું હોય ને એમાં એક માપ 30° હોય, બીજું 60° હોય, ત્રીજું 90° હોય અને જે બીજું હોય એમાં 45° હોય, 45° હોય અને 90° હોય. ત્રણેયનો સરવાળો તો 180 જ થવાનો છે વિદ્યાર્થી. હવે બીજી આકૃતિ શું કહે છે? રેખાખંડ AB અને CD પરસ્પર M બિંદુએ છેદે છે. તો આપણે એ દોરું છું હું. તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. અહીં AB લઈ લઈએ, ચલો અહીં A લઈએ, અહીં B, અહીં C લઈએ અને અહીં D. કયા બિંદુએ છેદે છે? ઉભા સેજદ્દર લઈ લઈએ. પરસ્પર M બિંદુ, તો અહીં આપણે M બિંદુ લઈ લઈએ. AB એ CDનો લંબ રેખાખંડ છે. તો રેખાખંડ AB અને CD લંબ છે. તો રેખાખંડ AB લંબ CD છે. ખૂણો CMB નું માપ કેટલું? CMB લંબ રેખાખંડ છે એટલે 90° આવે. તો અહીં લખી દેવાનું ખૂણો CMB બરાબર 90°. ઓકે, ચલો આગળ. ટેબલની પાસેની બે ધારો વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું હશે? ત્રીજો. ચલો ધારો કે આ ટેબલ છે, ઉપરની સપાટી આવી હોય, લંબચોરસ હોય ટેબલમાં. પાસેની બે ધારો હોય તો એક આ ધાર હોય અને એક આ ધાર હોય. એ બંને વચ્ચેનું માપ કેટલું હોય? આપણને બધાને ખબર છે 90°. તો અહીં શું આવશે? 90°. અહીંયા 90° આવી તો આપણને ખ્યાલ છે. ઓકે, ચલો આ જુઓ. નીચેની આકૃતિનું અવલોકન કરો. રેખા L એ રેખા Mને લંબ છે. આ રેખા L છે અને આ M છે. શું CD બરાબર DE છે? CD તો તમે જુઓ એકનું માપ છે CD અને DE છે. તો હા, બંને સરખા છે. તો હા. BD અને DF, BD એટલે બે છે. જુઓ BD અને DF એ બે છે. તો હા. AD DH, AD એટલે 3 છે અને DH તો 4 થઈ જાય છે એટલે ના કરતો. પછી XY લંબ દ્વિભાજક બનતો હોય તેવા 3 રેખાખંડ જણાવો. XY, આ XY એ લંબ દ્વિભાજક બનતો હોય તો ગમે તે અહીંથી લઈ લેવાય. AI લેવાય, ગમે તે લેવાય. પાછળ જવાબ આપ્યો હોય કે નહીં એને કંઈ લેવાની. AI લેવાય, BHA લેવાય, CHA લેવાય, જે લેવું હોય લેવાય. પાછળ જવાબ આપ્યો છે કે એને કંઈ મતલબ નહીં. CE લેવાય, ઘણા બધા બનશે, 25-30 બને. CIA લેવાય, ઘણા બધા જે લેવા હોય લઈ શકાય. AC મોટો છે EF એટલે 2નો છે અને EF 1નો છે. તો સાચી વાત છે, પેલો 2 મોટો છે. BD અને GI, BD અને
BD એટલે બેનો છે અને GI એ બેનો સરખા જ છે એટલે હા. AD મોટો છે DI. AD કેટલા છે? AD એટલે 1 2 3 અને DI આ વધારે છે એટલે આ સાચી વાત છે. તો હા આવશે. ઓકે.